હા કાકી, તો તમે જે ગીત કીધું ને, તતબીર અને તકદીર આવે છે, તો તતબીર અને તકદીર એટલે એમાં એવું ગીતમાં તો કે છે કે હું મહેનતમાં માનું છું, હું તકદીરમાં નથી માનતો. પણ જે કર્મ અને ભાગ્ય છે ને, એ તો આપણા જીવનમાં આપણી સાથે સાથે જ ચાલે છે. હવે એનું સૌથી મોટું ઉદાહરણ છે કર્ણ. તમને ખ્યાલ હશે કે કુંતી પુત્ર એ સૂર્યપુત્ર કર્ણ હતો, કે કુંતીએ સૂર્યદેવની પ્રાર્થના કરી અને કર્ણ જન્મ્યા કવચ અને કુંડળની સાથે. તો એ તો હકીકતમાં રાજકુમાર બનવા જોવે, પણ એને કુંતીએ નદીમાં વહાવી દીધા અને પછી એ એક સૂતના ઘરે, એટલે સૂત પુત્ર કહેવાણા. તો થયું કર્મ અને ભાગ્ય. ત્યાર પછી એમને જ્યારે દ્રોણાચાર્ય પાસે શિક્ષા લેવા ગયા, તો ઋષિ દ્રોણાચાર્ય બી ના પાડી કે હું બ્રાહ્મણ આઈ મીન સૂત પુત્રને ન શીખડાવું. એટલે એ પરશુરામજીને ખોટું કહી અને શિક્ષા લે છે. હવે એ કર્મ કર્યું, પછી જુઓ એનું ભાગ્ય, કે પરશુરામજીને સમજ પડી જાય છે કે આ તો ક્ષત્રિય છે, બ્રાહ્મણ નથી. એટલે એમને શ્રાપ આપી દે છે કે જ્યારે તને હકીકતમાં તારી વિદ્યાની જરૂર હશે ત્યારે જ તું તારી વિદ્યા ભૂલી જઈશ. એટલે કુરુક્ષેત્રના મેદાનમાં કર્ણ એની વિદ્યા ભૂલી જાય છે અને એમની પાસેથી ઇન્દ્ર ભગવાન કવચ અને કુંડળ બી લઈ જાય છે. એટલે એને ખબર પડી ગઈ કે આ મારી હાર નિશ્ચિત છે. તમે કર્મ સારા કરો. હવે એણે જો સચ્ચાઈનો સાથ આપ્યો હોત તો કદાચ એનું કર્મ ભાગ્ય એનું કદાચ બદલાણું હોત. એટલે આપણે કર્મ સારા કરશું તો ભાગ્ય પણ આપણો સાથ આપે છે.